સાયબર ફ્રોડને લઈ પોલીસ સતર્ક બની છે। જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આપી સાયબર ફ્રોડની માહિતી। ગુજરાતમાં ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 500 કરોડના ફ્રોડ થયા છે। 27,000થી વધુ સાયબર ફ્રોડ થયા છે। સૌથી વધુ 250 કરોડનું શેર માર્કેટના નામે ફ્રોડ થયું છે। ક્રેડિટ કાર્ડ, ઓટીપી સહિતના ફ્રોડ પણ થયા છે। સાયબર ફ્રોડનો નંબર 1930 કાર્યરત છે। ફ્રોડથી થાય એટલે બેંક અથવા 1930 પર ફોન કરીને જાણ કરવી। સાયબર ફ્રોડ માટે 1930 હેલ્પલાઇન એક્ટિવ છે અને જ્યારે પણ કોઈ માણસ સાથે સાયબર ફ્રોડ થાય ત્યારે એ તુરંત ગતિથી જ્યારે આ નંબર ઉપર ફોન કરે તો કેટલાક કાયદેકીય પ્રવૃત્તિઓ ગતિમાન થઈ જતી હોય છે। હાલ જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીમાં અમે લોકો જે ડેટા જોઈએ તો 1930 હેલ્પલાઇન ઉપર આખા ગુજરાતમાં આ સમયગાળા દોરાન લગભગ 500 કરોડ રૂપિયાની ફ્રોડનો ત્યાં રિપોર્ટ કરવામાં આવેલું છે। અને એમાં જો ફ્રોડ છે, એકવાર મેં આપને થોડુંક વિગતવાર આપું છું। જાતનો ફ્રોડ છે, મેજર 27 હેડનો ફ્રોડ્સના 1930 પર ઉલ્લેખ છે। દાખલા તરીકે ફેક આઇડેન્ટિટી ફ્રોડ છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, કાર્ડ ફ્રોડ છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે, વિધાઉટ ઓટીપી વાળું ફ્રોડ છે, લોન એપ્લિકેશન ફ્રોડ વગેરે વગેરે। અને આ ટોટલ 504 કરોડ જે અમાઉન્ટ મેં કહી રહ્યા છું જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીનું, એમાં જો મોટા ભાગે જોઈએ તો જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કેમ જો છે એની અમાઉન્ટ લગભગ 250 કરોડ રૂપિયા જેટલું છે। સમાચાર બનાસકાંઠામાંથી મળી રહ્યા છે।